હેલો એવરીવન, વેલકમ ટુ ક્રિકેટપુરા યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરવાની છે ઇંગ્લેન્ડ સામે જે T20 સિરીઝ રમવાની છે એની ટીમ ઇન્ડિયાની અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે. તો એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે. પ્લસ ઘણા ખેલાડીઓને નથી લીધા એના વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. તો ગુજરાતીમાં ક્રિકેટ વિશે અહીંયા વાતો કરવામાં આવશે. ચેનલ નવી છે તો ચેનલને પ્લીઝ સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો બધા સાથે શેર કરજો. તો સૌપ્રથમ વાત કરું તો આ સિરીઝ T20 સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. હવે ઇન્ડિયાની જે સ્ક્વોડ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે એના વિશે થોડી ઘણી વાત કરી લઈએ કે ભાઈ કયા કયા ખેલાડીઓ છે પ્લેઇંગ 11માં કે પછી આખી જે સ્ક્વોડ છે એમાં. તો સૌપ્રથમ વાત કરું તો સૂર્યકુમાર યાદવ એઝ અ કેપ્ટન, તમને બધાને ખબર છે કે T20ના કેપ્ટન છે. પછી સંજુ સેમસન છે વિકેટ કીપર, અભિષેક શર્મા છે, તિલક વર્મા છે, હાર્દિક પંડ્યા છે, રિંકુ સિંઘ છે, નીતિશ કુમાર રેડ્ડી છે, અક્ષર પટેલ છે, હર્ષિત રાણા છે, અર્શદીપ સિંઘ છે, મોહમ્મદ શમીની વાપસી થઈ ગઈ છે, વરુણ ચક્રવર્તી છે, રવિ બિશ્નોઈ છે, વોશિંગ્ટન સુંદર પણ સ્ક્વોડમાં નજર આવી રહ્યા છે અને ધ્રુવ જુરેલ છે એઝ અ સેકન્ડ વિકેટ કીપર. તો આ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે ઇન્ડિયન સ્ક્વોડની, એટલે કે T20 જે સ્ક્વોડ છે આ છે. તો અહીંયા મેન વાત કરું તો મોહમ્મદ શમી ઇઝ બેક. પછી અક્ષર પટેલ એઝ અ વાઇસ કેપ્ટન, હાર્દિક પંડ્યા જે વાઇસ કેપ્ટન હતા એ પણ હટાવી દેવામાં આવ્યા છે અને વોશિંગ્ટન સુંદર અહીંયા સ્ક્વોડમાં નજર આવી રહ્યા છે. તો આ ઇન્ડિયાની સ્ક્વોડ છે જે ઇંગ્લેન્ડ સામે T20 મેચ રમવાની છે એમાં આ ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે. અહીંયા શુભમન ગિલ નથી, રિષભ પંત નથી, ઋતુરાજ ગાયકવાડને પછી એકવાર મોકો નથી મળ્યો. તો ઘણા બધા ખેલાડીઓને મોકો નથી મળ્યો અને આ જ સ્ક્વોડ કદાચ પ્રોબેબલી તમને T20માં જોવા મળશે. અહીંયા નીતિશ કુમાર રેડ્ડી પણ સામેલ થઈ ગયા છે. તો આ તમને બધાને ખબર છે કે આ સ્ક્વોડ મોસ્ટ ઓફલી T20માં જોવા મળે છે. અહીંયા જે વન ડેની સ્ક્વોડ અનાઉન્સમેન્ટ થશે એ પ્રોબેબલી કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં એ જ સ્ક્વોડ આપણને જોવા મળશે. અહીંયા ઘણા બધા ખેલાડીઓ છે જે કદાચ આપણને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા નહીં મળે. આવું પર્સનલી મારું ઓપિનિયન છે, કારણ કે આ અલગ T20ની સ્ક્વોડ લાગી રહી છે. આમાંથી કદાચ મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને કદાચ કોઈ બીજો બોલર જોવા મળી શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની સ્ક્વોડમાં. બાકી T20ની સ્ક્વોડમાં તો તમને આ પ્રોબેબલી જોવા મળવાના છે. અહીંયા યશસ્વી જયસ્વાલ પણ બાકી રહી ગયા છે. એમનું પરફોર્મન્સ પણ બહુ જોરદાર હોય છે T20માં કે વન ડેમાં કે પછી ટેસ્ટ સિરીઝમાં પણ એ બહુ મસ્ત રમે છે. તો એમને પણ અહીંયા જગા નથી મળી. તો કમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જણાવજો કે ભાઈ કયા ખેલાડીઓ રાખવા જોઈએ, કયા ખેલાડીઓ બહાર બેસવા જોઈએ, અવશ્ય જણાવજો. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ના પસંદ આવે તો ડિસલાઈક કરજો. બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.